વર્તમાન સમયની અનિવાર્ય માંગ એવી વીજળી બચાવોના સંદેશને જન સુધી પહોંચાડવા માટે જંબુસર સ્થિત ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા એક વિશાળ જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની શરૂઆત જીઈબીના નાયબ સાહેબની ઓફિસથી થઈ હતી, જેમાં બોર્ડ નંબરના તમામ કર્મચારીઓએ સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને વીજળીના મહત્વ અને તેના કાર્યક્ષમ ઉપયોગ વિશે માહિતગાર કરવાનો હતો। સૂર્ય ઉર્જા આપવામાં પર ભાર રેલી દરમિયાન કર્મચારીઓએ હાથ સંદેશવાહક બેનરો ધારણ કરીને લોકોને વીજળીનો બગાડ ટાળવા અને સંરક્ષણ કરવા અપીલ કરી હતી। સાહેબની ઓફિસથી નીકળીને શહેરના ડેપો વિસ્તાર તરફ ફરી હતી અને ત્યારબાદ પરત જીઈબીની ઓફિસે આવીને પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે જીઈબીના અધિકારી બી ગુંજન સાહેબે જણાવ્યું હતું કે માત્ર વીજળી બચાવવી જ નહીં, પરંતુ સૌર ઉર્જાનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે। તેમણે લોકોને સોલાર પેનલ લગાવવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું। ગુંજન સાહેબે સ્પષ્ટતા કરી હતી કે સોલાર પેનલ લગાવવાથી વીજળીના વપરાશમાં નોંધપાત્ર બચત થાય છે અને તે લાંબા ગાળે આર્થિક તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે। ગુજરાત વિદ્યુત બોર્ડ જંબુસર દ્વારા આયોજિત આ રેલીએ વીજળી બચત અને અક્ષય ઉર્જા આપવાના માટે સમાજને એક મજબૂત અને સામૂહિક સંદેશ પાઠવ્યો હતો। રોજ પખવાડિયાના ભાગરૂપે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજરોજ અમે રેલીનું આયોજન કરેલ છે। જે રેલીમાં અમે સેફ્ટી અવેરનેસ, સોલાર અવેરનેસ, સોલાર અવેરનેસ, પછી ઉર્જા વીજળી બચત જેવા દરેક બેનરનો પ્રદર્શિત કરી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું આજે કાર્ય હાથ ધરેલ છે। ત્યાંથી ક્યાં જશો? આ રેલી અમારી જંબુસર ટાઉન સબ ડિવિઝનથી લઈને બસ સ્ટેશન સુધી અમારી રેલીનું આયોજન કરવામાં આવેલું છે આજે। તમારું નામ? મારું નામ ગુંજન પ્રજાપતિ છે। હું અહીંયા જંબુસર રૂરલ કચેરી નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું।